સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે। વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 11 માં ભાજપે ભવ્ય જીત નોંધાવી છે। વોર્ડ નંબર 6 માં ભાજપના ઉમેદવાર દક્ષેશ માવાણી સહિત સમગ્ર પેનલે જંગી વિજય મેળવ્યો છે। પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ આગામી 5 વર્ષ માટે વિકાસના કાર્યોને વધુ ગતિ આપવાની તૈયારી દર્શાવી છે। તેમણે જણાવ્યું કે વધુ ઉત્સાહ અને જોશ સાથે ભાજપ હવે શહેરના વિકાસ માટે કાર્ય કરશે। બીજી તરફ વોર્ડ નંબર 11 માં વિરોધ હોવા છતાં ભાજપે ભવ્ય જીત મેળવી છે। હર્ષ મહેતા સામે વિરોધ હોવા છતાં ભાજપની પેનલે અહીં પણ જીત હાંસલ કરી દબદબો જાળવી રાખ્યો છે। આ પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે સુરત શહેરમાં ભાજપ પ્રત્યે મતદારોનો વિશ્વાસ યથાવત રહ્યો છે। भारतीय जनता पार्टी जीत तो निश्चित थी, पण अमरा बूथना कार्यकरो, अमरा धारासभ्य श्री, अमरू शिस्त नेतृत्व मार्गदर्शन सूरते आज इतिहास रच्यो छे। जी गत वखत करता आ वखते जे भाजपनी सीट વધુ આવેલી છે गत वखत गया 5 વર્ષમાં જે પ્રમાણે સુરત દેશનું નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થયું હતું। સુરત મહાનગરપાલિકાએ વિકાસના અનેક વિકાસની વાત કરું તો વિકાસમાં સુરત મહાનગરપાલિકા દેશની નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થઈ હતી। દેશના 2 વર્ષમાં જેટલા નેશનલ એવોર્ડ આવ્યા એ સુરતે પ્રાપ્ત કર્યા હતા। જે પ્રમાણે વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી છે, આ એનો વિજય છે। ભારતીય જનતા પાર્ટી અને વિકાસ એક સિક્કાની બે બાજુ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।